શું હાલચાલ? કેવું છે તમારા બોર્ડના પેપરની તૈયારી મિત્ર? એકદમ જોરદાર ને? આપણે આજે લઈને આવ્યા છીએ પેજ ચેપ્ટર 5 સમાંતર શ્રેણી પહેલો ભાગ લાઇનસર જોશું. આજે જોશું આપણે એન ની રીત જોશું, બરોબર છે? જો તમે ચેનલ પર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રને બી આ ચેનલની આ લિંક મોકલવાની ભૂલતા નહીં, બરોબર છે? તો આવી જઈએ આપણે ફટાફટ ભાઈ આપણા ચેપ્ટર ઉપર. પહેલા તમને ચેપ્ટરની વાત કરું. આ ચેપ્ટર આપણા માટે બોર્ડના પેપર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, બંને માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. કારણ કે આ ચેપ્ટર 13 માર્ક્સનું ઓલમોસ્ટ છે, તો માર્ક્સ ના જવા જોઈએ. આની અંદર ઓનલી 3 જ રીતો છે. એક એન ની રીત છે અને બીજી આપણી એસએન ની રીત, એટલે મતલબ સરવાળાની રીત છે. આવશે એટલે આગળ જોશું, બીજું કોઈ ટેન્શન છોડ દો. આ એ પહેલા દાખલો હતો, બરોબર છે? કરવાનું શું છે મિત્ર? તો જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી આપેલ હોય ત્યારે સમાંતર શ્રેણીનું પ્રથમ 4 પદો શોધો, બરોબર છે? પ્રથમ 4 પદો લખો. તો તમને આની અંદર એન વાળી રીત આપણે ઉપયોગ કરવાની છે. મેં પહેલા થંબનેલમાં લખી દીધો. આપણને એન વાળું સૂત્ર આવડવું જોઈએ. પહેલા હું તમને એન વાળું સૂત્ર બતાવી દઉં. સૂત્ર લખી દેજો તમે કે એ એન બરાબર એ પ્લસ કૌંસમાં એન માઇનસ 1 ઇન્ટુ ડી, બરોબર છે? એન નો મતલબ શું થાય અને એન નો મતલબ શું થાય? ઘણા બધા છોકરાની અંદર એન અને એન માં બહુ જ ભૂલ પડતી હોય છે. તો એન નો મતલબ શું થશે અને એન નો મતલબ શું થશે? જો તમને લખીને બતાવું છું. એન અને એન. એન નો મતલબ થાય ક્રમ. પદનું ક્રમ કયું હશે? સમજી લો કે 10મા નંબરનું પદ છે, બરોબર? તો આ 10મા નંબરનું પદ, સિમ્પલ. અને 10મા નંબરમાં જે પદ થયું એ પદ કયું હશે? એટલે એમાં શું લખેલું હશે? સમજો કે 250 લખેલા છે. સમજણ પડી? હું શું કહું છું એકદમ સમજો કે ક્રમ, પદનો ક્રમ છે એ આપણો એન થઈ ગયો. અને જે ક્રમ હતો, સમજો કે 10મા નંબરનું મેં એક્ઝામ્પલ લખ્યું છે, તો 10મા નંબરનું જે પદ છે એમાં કેટલા લખેલા છે? તો 250 લખેલા છે. તો એ આપણો થઈ જાય એ એન. આ વસ્તુમાં બહુ તકલીફ હતી, ક્લિયર થઈ કે નહીં? જોતા રહો વિડીયો. એમ શાંતિથી વિડીયો તો સમજો રે વગર, તો દરેકે દરેક વસ્તુ તમને તૈયારી કરી આપે. આ વિડીયોમાં આપણે 2 વસ્તુ જોવાના છે. દરેકે દરેક રીતો જોવાના છીએ અને બીજું આઈએમપી દાખલા જોવાના છે. બીજી કોઈ અધર વસ્તુ નહીં જોઈએ. થોડો ટાઈમ વેસ્ટ કરશું જ નહીં ભાઈ, મગજમારી જ નહીં. એનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય પ્રથમ પદ, બરોબર છે? એન નો મતલબ તમને ખબર પડી ગયો, પદનો ક્રમ. અને ડી નો મતલબ શું થાય? સામાન્ય તફાવત. મને એમ કહો સાહેબ, સામાન્ય તફાવત એટલે કોનું? યાદ રાખજો, 2 પદો વચ્ચેની જે સંખ્યા હોય ને, એટલે મીન્સ વચ્ચેનો ગેપ, એને કહેવાય સામાન્ય તફાવત. જેમ કે ઉદાહરણ તરીકે બતાવું, અહીં હું લખું 2, 4, 6, 8, 10 આની સંખ્યા લખીએ, બરોબર? આની અંદર એ એટલે શું? તો જુઓ, આ પહેલું પદ છે એટલે આપણે શું થઈ જાય? એ. તો તમને એ તો મળી ગયો, એ બરાબર 2 થઈ ગયા. સામાન્ય તફાવત એટલે શું? સામાન્ય તફાવતનો મતલબ થાય ડી. કઈ રીતે મળે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું, તમને મળી જાય. યાદ રાખજો, લાઈનમાં પદ હોવું જોઈએ. તો જો બીજું પદ કયું છે? 4. તો 4 માં તમે આગળ વટા 2 બાદ કરી દો એટલે તમને જવાબ કેટલો મળ્યો? 2. 4 માંથી 2 જાય તો 2, તો ડી થઈ ગયો તમારો 2. આને કહેવાય સામાન્ય તફાવત. એવું જરૂરી નથી કે તમે બીજામાંથી પહેલું બાદ કરો, બરોબર છે? કોઈ બી પદમાંથી આગળ વાળું પદ બાદ કરો તો તમને ડી મળી જાય, એટલે સામાન્ય તફાવત મળી જાય. પણ યાદ રાખજો, એના તરત જ નું પદ હોવું જોઈએ. 2-3 પદ છોડીને કોઈ પદ ના હોવું જોઈએ, એટલે તો નહીં બધા ધ્યાન રાખજો આટલી વસ્તુ. આટલું જ આપણું છે, બીજું કશું જ નથી. એક જ સૂત્ર એન વાળા માટે, બીજું કોઈ સૂત્ર ઉપયોગ કરવાનું થતું નથી. તો આ જ સૂત્ર ઉપર આજનો વિડીયો જોઈએ, બરોબર છે? શાંતિ જોજો. ચલો પેલા મોન ક્લિયર કરી લો. તમારે શોધવાનું શું કીધું છે? એ આપેલો છે અને ડી આપેલ હોય તો ત્યારે સમાંતર શ્રેણીને પ્રથમ 4 પદ, કેટલા પદ કીધા છે તમને? 4 પદ શોધવાના કીધા છે. આપણે શોધ દે. હું પહેલો દાખલો આવો દાખલો ગણું છું, બરોબર છે? એ બરાબર કેટલા આપે છે તમને? 10. અને ડી બરાબર બી કેટલા આપે છે? 10. 4 પદ શોધવાના કીધા છે, એટલે પહેલા પદનું શું લખાય? એ. A1 લખો કાં તો એ લખો, એક જ કહેવાય. તો એ એટલે પ્રથમ પદ. એ કેટલા આપે છે? 10. તો લો, તમારું પહેલું પદ તો શોધાઈ ગયું. હવે બીજું તમારે શું શોધવું છે? બીજું પદ. તો બીજા પદને કઈ રીતે લખશો? A2. ત્રીજા પદને A3. સાહેબ 50મા પદને A50. સમજણ પડી? એ એટલે પદ અને બી જે તમે નીચે સંખ્યા લખશો એ તમારા ક્રમ બતાવશે, બરોબર? એટલે આપણો એમ થઈ જાય એનું. તો બીજું પદ શોધવું છે, એના પછી મારે ત્રીજું પદ શોધવું છે, એના પછી મારે ચોથું પદ શોધવું છે. આ 4 પદ તમને શોધવાના કે 10 કેટલા પદ? 4 પદ. સમજી લો, પહેલું મળી ગયું. બીજું કઈ રીતે મળશે? પેલું મેં તમને સૂત્ર લખાવ્યું હતું, તમે એ સૂત્રનો ઉપયોગ કરશો તો મળી જશે. બટ હું તમને એક ટ્રીક આલું છું, એકદમ સિમ્પલ. જુઓ કઈ રીતે કરવાનું.
બીજું પદ શોધવું છે ને તો આપણે શું કરશું, એક ઓછા કરીને લખશું. તો a પ્લસ બે માંથી ઓછા કરો તો બે માંથી એક ઓછો કરો કેટલા બચે, ખાલી એક જ બચે. તો એક ડી અને એક તો આપણે અમે નહીં લખતા. ત્રીજું પદ, તો મારે ત્રીજું પદ શોધવું છે. એમાં કઈ રીતે કરે જુઓ, a પ્લસ અહીંથી એક ઓછા કરી દો, 3 માંથી એક ઓછા કરે કેટલા થાય, 2 થાય. તો લખી દો ડાયરેક્ટ 2d. આમાં કિંમત મૂકશો ને એટલે તમારો જવાબ પૂરો. એ રીતે મારે એ 4 એટલે ચોથું પદ શોધવું છે. કઈ રીતે શોધશો, તો a પ્લસ 4 માં એક ઓછો કરી દો, જે પદ આપેલા હોય એમાંથી એક ઓછો કરી દો ને એટલે તમારું પૂરું. 4 પદ આપેલા છે, એક ઓછો કરી દો એટલે કેટલા થઈ જાય, 3. એટલે 3d લખાય. 4 માંથી એક ઓછું છે એટલે 3 થાય ને, 3d લખ્યા અમે એટલે 3d લખ્યા, પૂરું. આમાં તમે કિંમતો મૂકશો એટલે તમને દરેક મળી જશે. જો હું તમને બતાવું, કિંમત મૂકીને બતાવું મારા વાલા, ટેન્શન ના લો, ખાલી જોતા રહો. એની કિંમત કેટલી આપી છે, 10. તો હું એની જગ્યાએ લખીએ 10. ડી બરાબર કેટલા આપે છે, 10. સોરી 10 જ છે. ઓકે, ડી બરાબર બી 10 જ આપે છે. તો 10 વત્તા 10 કેટલા થાય, 20. તો તમારું બીજું પદ થવાનું મિત્ર 20. બરોબર છે. તો આટલું ઈઝી છે, શું ના આવડે ભાઈ. ઓકે, ત્રીજું પદની વાત કરીએ તો એ બરાબર 10 આપેલા છે, બે આપણા એમના એમ, અને ડી બરાબર બી 10 આપેલા છે. જુઓ 10 એમના એમ, 2 ગુણ્યા 10 એટલે 2 તાન કેટલા થવાના, 2 ગુણ્યા 10 એટલે 20 થવાના. 10 વત્તા 20 કેટલા થાય, 30. તો લો, આ તમારું ત્રીજું પદ આવી ગયું. એ જ રીતે ચોથું પદ, તો જગ્યા ઓકે આમ થોડું સાઈડમાં લઈ લઈએ. એની કિંમત 10 આપેલી છે, 3 એમના એમ, અને ડી ની કિંમત બી 10 આપેલી છે. 10 એમના એમ, 3 ગુણ્યા 10 એટલે 3 ગુણ્યા 10 કેટલા થવાના, 30. તો એ 4 બરાબર 10 વત્તા 30 કેટલા થાય, 40 થાય. તો લો, ચોથું પદ થઈ ગયું તમારું 40. સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું. તમારે પેન્સિલ વાપરવાની છે, દરેક વિડીયો તમે યાદ કરાવતું જજો. બ્લેક પેન વાપરવાની નથી, પેન્સિલ વાપરવાની છે, ધ્યાન રાખજો. આટલું જ છે મિત્ર વાલા, આટલું જ છે. 4 પદ શોધાઈ ગયા, આવડે કે નહીં. 2 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે છે, કાં તો પછી MCQ બી પૂછાઈ શકે. આનું પદ શોધીને આપો તો આવડવું જોઈએ મિત્ર, આવડવું જોઈએ. લખી દો, બરોબર છે. પછી આપણે આમાં તમને જે દાખલો ગમે ને હું તમને ગણાવડાવું. લખાઈ ગયો, ચલો આગળ જોઈએ. ક્લિયર કરી દીધો. હવે આપણે જોઈએ બીજો દાખલો. લો તો બદલાઈ ગયું લે. ઓકે, ફરીથી લઈ લઈએ છે, ગાયબ થઈ જાય છે. ચલો જોઈએ બીજો દાખલો. બીજો દાખલો ઈઝી છે એકદમ, આવડી જાય એવું છે. હું ગણાવું છું, બરોબર છે. તો જુઓ, આપણને 4 પદ શોધવાના છે. એટલે a1 એટલે પહેલું પદ શું થઈ જાય આપણું, એ જ થઈ જાય, એટલે -2 લખાય. ચલો એક તો પૂરું. એના પછી બીજું પદ શોધે, તો બીજા પદમાં શું લખશું, a2 બરાબર a પ્લસ. મેં તમને શું શીખવાડ્યું હતું, જે શોધવાના હોય એટલે 2 પદ શોધવાના છે, તો એક ઓછો કરીને લખવાનું. એટલે 2 માંથી એક જાય તો એક જ બચે, એટલે એક ડી. એક તો આપણે નહીં લખતા, એટલે a પ્લસ ડી. એ જ રીતે મારે શોધવું છે ત્રીજું પદ. તો શું લખશું, a પ્લસ 3 માંથી એક ઓછો કરી દો. 3 માંથી એક ઓછો કર કેટલા થાય, 2 થાય. તો શું લખશું આપણે, 2d. એ જ રીતે ચોથું પદ શોધવું છે. તો એ 4 બરાબર a પ્લસ 4 માંથી એક ઓછો કરી દેવાનો એટલે કેટલા થઈ જાય, 3d. બસ, આમાં તમે કિંમતો મૂકશો ને મિત્ર, તો તમારો દાખલો એકદમ પૂરો. જુઓ, એની કિંમત હતી -2. માઇનસ આવે ને બે કિંમત એટલે કૌંસમાં લખવાની, એટલે પ્લસ માઇનસમાં ભૂલ ના પડે એટલા માટે ધ્યાન રાખજો વસ્તુ. પ્લસ એમના એમ, ડી ની કિંમત શું હતી, જુઓ 0. દરેક વસ્તુ ધ્યાન રાખજો. જો +0 એટલે 0 જ થવાનું છે, તો એની કિંમત થાય -2. તો a2 એટલે બીજું પદ થયું તમારું -2. અહીં ધ્યાન રાખો, એની કિંમત કેટલી આપેલી છે, -2 પ્લસ 2 એમના એમ, અને ડી બરાબર કેટલા છે, 0. તો -2 એમના એમ, 2 ગુણ્યા 0 એટલે કેટલા થવાના, 0 થવાના. એટલે તો કશું નહીં થવાનું. એ 3 બરાબર બી કેટલા થવાના, -2. તો ભાઈ આપણું -2 થશે. કેમ, કારણ તમને સમજાવું છું કે તફાવત કેટલો આપ્યો છે, 0. 0 તફાવતનો મતલબ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો જવાબ 0 જ થાય છે. તો આપણો દરેકનો જવાબ કેવો મળવાનો, સરખું જ મળવાનું. એટલે -2 જ મળતું રહેવાનું, બરોબર છે. એટલે તમારે આગળ ગણવાનો કોઈ મતલબ થતો નથી, ધ્યાન રાખજો. આવડી જશે, એકદમ ક્લિયર છે. ચલો આગળ જોઈએ. એ જ રીતે તમે જોવા જશો તો એ જ રીતે ત્રીજો દાખલો બી એકદમ ઈઝી છે, બરોબર છે. તો હું ત્રીજો તમને નહીં ગણાવતો, તમને ગણાવું છું હું. બોલો, ચોથો ગણાવો કે પાંચમો ગણાવો, તમે કોઈ ગણાવો, બોલો કયો ગણાવો, પાંચમો. અરે મને ખબર હતી તો પાંચમો જ કહેવા લાગ્યો. તો મારો એક સરસ મજાની કોમેન્ટ, ભાઈ તમે કોમેન્ટ કરતા જશો ને તો મને મજા આવશે, બરોબર. કોમેન્ટ મારો નહીં તો શું મજા આવે યાર,
મને નવી વિડીયો બનાવવાની મજા પડે એવું કરવું પડે ને. ખાલી તમારે ક્યાં પૈસા આપવાના છે, તમારે ખાલી શું કરવાનું, ઓનલી ફોર એક લાઈક કરવાની છે અને કોમેન્ટ મારવાની છે. તો જલ્દીથી ફટાફટ લાઈક ના કર્યું ને તો જલ્દી લાઈક કરી લો, અને લાઈક કરતા પહેલા જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પહેલા એ કરી લો, બરાબર છે. પછી લાસ્ટમાં કોમેન્ટ મારજો, આ કરજો ખરા. ફરીથી યાદ કરાવું છું, બોર્ડના પેપરના 1 થી 1.5 મહિના પહેલા, એટલે પહેલા મહિનાની એન્ડિંગ સુધીમાં આપણે લાઈવ આવવાનું ચાલુ કરી દેશું. અને થોડાક જ દિવસોમાં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, ગ્રામર, બધા વિષય હું બને એટલો પ્રયત્ન કરે દરેક ટીચર જોડે, મારી MJ એકેડમી ફેકલ્ટી જોડે દરેક સબ્જેક્ટના IMP વિડીયો લઈને આવે, બરોબર છે. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જો ના કરી હોય તો આવી દાખલા પર રિટર્ન. 5મો દાખલો હું ગણું છું. એ બરાબર તમને આપ્યા છે -1.25. તો લો, આ પહેલું પદ તો શું થઈ ગયું તમારું, -1.25. હવે આપણે બીજું પદ શોધ દે. હું બધા પદ નહીં શોધવા જતો ભાઈ, તમે આશા રાખી તમને આવડી ગયું છે. A2 માટે આપણે શું લખશું કે A પ્લસ 2 માંથી 1 ઓછો કરો તો કેટલા થાય, 1 જ બચે. A પ્લસ B, તો એની કિંમત કેટલી હતી, તો જુઓ આપણો 5મો દાખલો, એની કિંમત હતી -1.25. તો એની કિંમત થઈ જાય -1.25 પ્લસ એમના એમ. અને ડી ની કિંમત કેટલી છે, ડી ની કિંમત કેટલી હતી, -0.25. આવડતો પડતો રહી ગયો તો પેલું અડી ગયું પગે, હારે તો પડ્યો નહીં ને કદમ બે લાગી જાત. ઓકે છોડો, પત્યું. ડી ની કિંમત થાય -0.25. ચાલો કાંડ થઈ જાય નહીં, કંઈક સારું કરવા છીએ ને કાંડ થઈ ગયું નહીં, નસીબ જ એવું છે. આપણે શું કરીએ આપણે. ચલો ધ્યાન રાખો, -1.25 એમના એમ પ્લસ માઇનસ શું થાય, જલ્દી કોમેન્ટ કરો. પ્લસ માઇનસ શું થાય, માઇનસ થવાના હતા. હા તો ઠીક, -0.25. હવે શું કરવાનું જુઓ, માઇનસ પ્લસ થવાના. તો હું તમને કરીને બતાવું કે 1.25 આ બી માઇનસ ને આ બી માઇનસ, 0.25 તો કેટલા થાય, તો 5 ને 5 10, 2 ને 2 4 ને 5, આ પોઈન્ટ ના પોઈન્ટ અને 1 નો 1. તો તમારો જવાબ થવાનો, આ બંને માઇનસમાં આપેલા છે તો જવાબ બી માઇનસમાં થશે. તો તમારો જવાબ થવાનો 1.50, બરોબર છે. એટલા માટે કરીને બતાવ્યું કે તમારે ભૂલ ના પડે. તો જવાબ થશે તમારો A2 બરાબર -1.50 આવડશે. એ જ રીતે આગળ ગણવું છે ને. ચલો એકાદ પદ હજુ ગણાવી દો. A3 તમે જાતે ગણજો, હું A4 ગણાવું છું, બરોબર છે. ચલો A3 ત્રીજા નંબરનું પદ જાતે મને શોધીને કોમેન્ટમાં જવાબ આપો કેટલું આવે છે, બરોબર છે. A4 હું તમને ગણી આપું છું. ચલો પેન બદલી દો, તમને ક્લિયર દેખાય. તો A4 ને કઈ રીતે લખશો, તો A પ્લસ 3D. કેમ, કારણ કે 4 શોધવાના છે, 4 માંથી 1 ઓછો કરી દો એટલે 3D થઈ જાય. ક્લિયર. એટલે આટલું ઈઝી ના આવડે, શું ના આવડે ભાઈ, આવડી જ જાય. એની કિંમત છે -1.25. એની કિંમત થઈ ગઈ -1.25. આ જુઓ પ્લસ ના પ્લસ, 3 ના 3, અને ડી ની બરાબર તમને કિંમત આપી દીધી -0.25. તો એટલે આપણે લખશું -0.25. ગુણાકાર કરો ને ભાઈ એટલે તમારો જવાબ આવી જશે. જુઓ -1.25 એમના એમ પ્લસ, આવું જોજો પ્લસ માં તમને હાલ નહીં લખતું, પેલા આવી જોજો. આ પ્લસ છે ને આ માઇનસ છે, તો પ્લસ માઇનસ શું થાય, માઇનસ થવાના. હું શું લખીએ, માઇનસ. હવે 0.25 ગુણ્યા 3, હું ગુણાકાર કરવા નહીં બેસો, આશા રાખું છું તમને ગુણાકાર આવડશે. તો 0.25 ગુણ્યા 3 કરો, જવાબ શું થાય ખબર તમને, 0.75. સાહેબ કરીને બતાવો ને એક વખત, આ પેલા કરી નાખીએ. એમાં શું છે, 0.25 ગુણ્યા 3 કરશો, 3 પોચ 15, 3 દુ 6 ને 1 7, 3 ગુણ્યા 0 એટલે 0. તો સમજો પોઈન્ટ પછી કેટલી રકમ છે, પોઈન્ટ પછી બે સંખ્યા છે, તો બે સંખ્યા પર તમારે એક પોઈન્ટ મૂકી દેવાનો, તો જવાબ થઈ જાય 0.75. તો તમારો જવાબ થવાનો મિત્ર 0.75, બરોબર છે. યાદ રાખજો. અને સોરી હો ભાઈ, અગાડી -1.25 તો છે જ, -1.25 તો છે જ. આપણો આનો જવાબ 0.75 આવ્યો, બરોબર. તો -1.25 તો -0.75, માઇનસ માઇનસ શું થાય, પ્લસ થવાના. ઓકે, 1.25 વત્તા 0.75 કેટલા થવાના, 1.75. બંને માઇનસ છે, જવાબ શેમાં આવવાનો, અહીં માઇનસમાં. જો અલગ પેનથી તમને લખીને બતાવું, જવાબ શેમાં આવવાનો, માઇનસમાં. -1.75 તમારો જવાબ થાય. A4 બરાબર, એટલે તમારું ચોથું પદ થવાનું -1.75. આવડી જશે. હા, મને ત્રીજું પદ કોમેન્ટ કરીને જણાવજો કે શું આવે છે, બરોબર છે. ઓકે, આવા નવા દાખલા છે, બધા દાખલા આવા છે, એકદમ ઈઝી. ગણતા રહેશો ને ભાઈ તો કોઈ તકલીફ નહીં પડે.
ગણી નાખો ત્યારે. ચલો ભાઈ આગળ જઈએ, આપણે આગળમાં દાખલા ક્લિયર કરીએ, પેલા આને ક્લિયર કરી લઈએ. ચલો આગળ શું કહે છે કે નીચે આપેલી સમાંતર શ્રેણીઓ માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધો. તમને પ્રથમ પદ શોધવાનું કીધું છે અને સામાન્ય તફાવત એટલે ડી શોધવાનું કીધું છે. હું બધા દાખલા મિત્ર નહીં ગણવા જો, આઈએમપી જો દાખલો લાગે છે તમને શીખવાડી દે, તમને રીત શીખવાડી દે. ચલો શોધવાનું છે આપણું એ અને ડી. તો એનો મતલબ થાય આપણું જે સમાંતર શ્રેણી લખશું તો કોઈ બી એક શ્રેણી આપેલી હોય એનું પહેલું પદ, પહેલો દાખલો ગણી જુઓ. આનું પહેલું પદ શું થઈ જાય આપણું એ થઈ જાય, એનો મતલબ પ્રથમ પદ પહેલું પદ. તો એનો થઈ જાય પહેલું પદ, તો જવાબ શું થવાનો 3. તો લો પ્રથમ પદ તો તમને મળી ગયું, 3 મળી ગયા. શોધવાનું શું છે ડી. ડી નો મતલબ થાય સામાન્ય તફાવત. તો ડી કઈ રીતે મળશે, તો ડી શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે લખવાનું શું શું લખશું, બીજું પદ એટલે A2 લખાય, બીજું પદ એટલે A2 લખાવાનું કે નહીં, અને પહેલું પદ બાદ કરવાનું A1. બરોબર છે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો શું લખાય, A2 માઇનસ A1. બરોબર ને. A2 એટલે કેટલા 1, માઇનસ ના માઇનસ, અને A1 કેટલા 3. તો ધ્યાન રાખો આ પ્લસ માઇનસ માઇનસ, તો 3 માંથી 1 જાય તો 2 બચે. પણ કેવા 2 બચવાના, પ્લસ કે માઇનસ? બોલો મિત્ર, પ્લસ કે માઇનસ? મોટી સંખ્યા 3 છે એના આગળ માઇનસ ચિહ્ન છે, તો જવાબ બી શું આવવાનો માઇનસ. તો ડી બરાબર તમારો જવાબ થાય -2. સરસ મજાનું પેન્સિલ થી બોક્સ બનાવી દેવાનું, આવી જાય જવાબ. આટલું જ છે ભાઈ, આ તો બધું વિકલ્પ પૂછાય યાર. વિકલ્પમાં આવડે કે નહીં, આવડી જાય ને તો મોજ કરો. એ જ રીતે બીજો દાખલો, ત્રીજો, ચોથો એ જ કરવાનું છે. પહેલું પદ એટલે -5. બરોબર ને સાહેબ, માઇનસ વાળો ગણાવો ને એક વખત, ચલણ ગણી નાખ્યા વાલા, એમાં શું છે. ચલો ત્રીજો દાખલો ગણી નાખ્યા. ત્રીજો પહેલું પદ એટલે આપણું પ્રથમ પદ થઈ જાય, એ બરાબર પ્રથમ પદ થવાનું કે નહીં, એટલે પહેલું પદ કેટલું આપ્યું છે, ઓકે બીજો ગણવું છે ને, બીજું ગણવું છે, ત્રીજો નહીં ગણવું, બીજો માઇનસ વાળો ગણવું છે. તો પહેલું પદ થવાનું તમારું -5. ડી બરાબર સાહેબ ટેન્શન શું લો લ્યા, હજુ ડી બરાબર કઈ શોધશો, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો આપણે શું લખશું, A2 માઇનસ A1. A2 એટલે કેટલા, A2 નો મતલબ થાય -1, તો લખશું -1. આ માઇનસ ના માઇનસ, અને A1 બરાબર કેટલા આપે જુઓ, A1 બરાબર આપણે તમને -5. આપણે અહીં લખશું -5. પ્લસ માઇનસમાં ભૂલ ના થાય ને એટલા માટે કૌંસ બનાવજો. ફરીથી કહું છું મિત્ર કે માઇનસમાં કિંમત આવે ને, એટલે માઇનસમાં બ્રેકેટ્સમાં જ લખવાની, માઇનસ કિંમત આવે એટલે ફરીથી બોલું છું કૌંસમાં જ લખવાની, ભૂલ નહીં પડે, ધ્યાન રાખજો. માઇનસ એક એમનો એમ, આ માઇનસ માઇનસ શું થવાના, માઇનસ માઇનસ પ્લસ. તો આપણા 5 એમના એમ, માઇનસ પ્લસ માઇનસ, 5 માંથી 1 જાય તો 4 બચે. પ્લસ બચે કે માઇનસ બચે મિત્ર, મોટી સંખ્યા આપણી પ્લસ હતી એટલા મને જવાબ બી આવશે પ્લસમાં. તો આપણે ડી બરાબર જવાબ થઈ ગયો +4. છે એકદમ ઈઝી, દરેક વસ્તુ ઈઝી છે, આવડી જાય એવું છે. બીજા આગળ દાખલા તમે પ્રયત્ન કરજો, અને કદાચ કોઈ દાખલો ના આવડે મિત્રો એક વાર કોમેન્ટ કરીને જણાવજો, સ્પેશિયલ એ દાખલા માટે હું વિડીયો બનાવી મૂકી. બરોબર. અને ટૂંક સમયમાં વિભાગ એ માટે બી માટે બી વિજ્ઞાન લઈને બી આવવાના છે. ફરીથી યાદ કરાવું છું તો ચેનલ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. ઠીક ને, પતાવો આટલું. ભાઈ દાખલા ચાલુ કરતા પહેલા તમને એક સરસ મજાની વાત કરવી છે કે 80 દિવસ બાકી છે, 80 દિવસ 80 માર્ક્સ. રોજનું 1 માર્ક્સનો મિત્ર કરશો તો બી આરામથી પરીક્ષા માર્ક્સ આવશે. પણ જેને તૈયારી કરી છે ને મિત્ર, એને સમજો છો હું શું કહું છું, જેને તૈયારી કરી છે ને એને હજુ તો આપણે ખડી ખાઈએ છીએ, હજુ તો આપણે ચોપડું જ નહીં ખોલતા, હજુ તો એવું વિચારીએ છે ચોકથી IMP મળે તૈયારી કરીએ. તો આ ખરેખર વસ્તુ નહીં થાય. તૈયારી કરવા જશો લાસ્ટમાં કશું નહીં બચે. શું આ લાસ્ટ જ ટાઈમ છે, આ લાસ્ટ જ ટાઈમ છે. હું 80 દિવસ બચ્યા, આમ શું કહેવાય મને જ ખબર નહીં પડતી. શું કહેવાય, હજુ શું બાકી રહ્યું ભાઈ, 80 દિવસ જ બાકી છે. એક સિમ્પલ તમે ગણતરી કરજો કે જેટલા ચેપ્ટર બાકી છે ને, બાકી છોડો, ટોટલ સિલેબસ ખાલી ગણતરી કરજો. ગણિતમાં 14 ચેપ્ટર, વિજ્ઞાનમાં 13 ચેપ્ટર, SS માં 24 ચેપ્ટર, ગુજરાતીમાં 23 ચેપ્ટર, આપણે ચેપ્ટર ગણજો. ટોટલ તમે કેલ્ક્યુલેશન કરશો ને મિત્ર તો 100 ચેપ્ટર એનું થઈ જશે. શું લાગે છે 80 દિવસમાં 100 ચેપ્ટર થઈ જશે? નહીં થાય. તૈયારી ફોકસ કરજો, રખડી ના ખાતા. ખાલી ટાઈમપાસ માં ચોપડું ખોલી ના બેસતા, ખાલી ઘરવાળું બતાવવા માટે.
તો રિઝલ્ટ આવશે અને ઘરમાં અમે ખબર પડવાની છે કે મારા છોકરા કે મારા છોકરીએ શું દોડ્યું. સિમ્પલ ફંડામેન્ટલ છે, આ ધ્યાન રાખજો. આ બહુ લોડ નહીં દેતો તમને આ વાત ઉપર, પણ તમે તૈયારી પર ધ્યાન ખરેખર રાખજો. ઠીક છે ને? આવી જાઓ આપણે દાખલા ઉપર રિટર્ન પાછા. સાહેબ લોડ આપી દો. શું લોડ? હું તમને જોઉં પણ ફીલિંગ આવે ખરેખર. તમે ઓનલાઈન જો મારા ક્લાસમાં ઓલરેડી ઘણો છોકરો 10 માર્કમાં આવે નહીં કરતા ભાઈ, તૈયારી નહીં કરતા. હજુ તો રખડી ખાય છે, તો મતલબ હજુ તો ટાઈમ આવવાનો છે. આવશે. તંબુડો એ નહીં આવો, ધ્યાન રાખજો. વિડીયોમાં હું તંબુડો બોલું છું, ધ્યાન રાખો હું કેટલો કંટાળ્યો છું. નહીં આવતો ભાઈ, રિઝલ્ટ નહીં આવે લાસ્ટમાં, તકલીફ પડશે, પછી દુઃખ થશે. કાશ મેં કરી લીધું હોત તો, અને કાશ નો કશું નહીં થાય પછી, ધ્યાન રાખજો. આવી જો રિટર્ન. નીચેનામાંથી કઈ શ્રેણીઓ સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો શું કીધું છે કે આ જે શ્રેણીઓ આલેલી છે એમાંથી જો આ સમાંતર શ્રેણી હોય તો, તોની વાત કરી. શ્રેણી હોય તો તેના સામાન્ય તફાવત ડી શોધો, પછીના 3 પદ શોધો. બરોબર છે? શું શોધવાનું કીધું છે? જો સમાંતર શ્રેણી હોય તો તેનો સામાન્ય તફાવત એટલે ડી શોધો અને પછીના 3 પદ શોધો. બરોબર છે? પણ ક્યારે શોધવાના છે? જ્યારે સમાંતર શ્રેણી હોય તો, નહીં તો કઈ નહીં. બરોબર છે ને? ચલો પહેલો દાખલો જોઈએ. આ પહેલો દાખલો શું લાગે છે? આ સમાંતર શ્રેણી છે સાહેબ? જોઈને તો શું ખબર પડે? ખબર જોઈને ખબર નહીં પડવાની, ઘણી ખબર પડવાની છે. સમાંતર શ્રેણી જોઈ હોય ને ભાઈ તો એક વસ્તુ મગજમાં ધ્યાન રાખવાનું કે દરેક પદ વચ્ચે ડી એટલે સામાન્ય તફાવત સરખો મળતો હોય. જો સામાન્ય તફાવત સરખો મળે તો એ સમાંતર શ્રેણી છે. એકદમ ક્લિયર. જુઓ આપણે 4 માંથી 2 બાદ કરો. હું તમને બતાવવા માટે કરું છું. પહેલો દાખલો ડી શોધો તો A2 - A1 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશો તમને ડી મળી જશે. બીજું પદ કેટલું છે? તો મિત્ર 4 હતા અને પહેલું પદ કેટલું છે? 2. તો 4 માંથી 2 કાઢો કેટલા બચે? 2. તો ડી કેટલો મળ્યો? 2. સાહેબ ડી મળી ગયું. હા મિત્ર, હજુ ફરીથી ડી શોધ. હજુ ફરીથી ડી શોધ. પેન બદલી નાખો, તમને જલ્દી ખબર પડે. આવું જુઓ, હું ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરે ખાય મિત્ર. મેં તમને પહેલા જ કીધું હતું જ્યારે વિડીયો ચાલુ કર્યો ને ત્યારે, આગળના પદ પાછળના પદમાં તમે આગળનું પદ માઇનસ કરી શકો છો, પણ ખાલી એટલું જ વસ્તુ યાદ રાખજો કે પદ તરત જ હોવું જોઈએ, વચ્ચે પદ ખાલી ના હોવું જોઈએ. તો જુઓ, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો આપણે વોલ્યુમ શું લખશું કે ડી બરાબર A3 - A2. ત્રીજા પદનું આગળનું પદ કયું હોય? એક્ઝેક્ટ અડી. તો બીજું પદ હોય તો લખાઈશું A3 - A2. તો A3 કેટલા છે? તો A3 ની કિંમત છે 8. એટલે આપણું ત્રીજું પદ થઈ ગયું 8 અને બીજું પદ થઈ ગયું આપણું 4. તો લો 8 માં 4 બાદ કરો કેટલા થાય? 4. તો શું લાગે છે? આ બંને ડી સરખા છે? છે બંને ડી સરખા? ના. તો આપણો સામાન્ય તફાવત સરખો આવતો નથી એટલે ડી સરખા આવતા નથી, તો સમાંતર શ્રેણી નથી. આગળ કશું કરવાનું થતું નથી. પૂરો દાખલો પૂરો. પૂરો. આ વસ્તુ ધ્યાન રાખજો. તો પછી તમે એમ હોશમાં સાહેબ ડી તો મળી ગયો એટલે 3 પદ શોધી નાખે. સાહેબ તમે શીખવાડતા ને 3 પદ એટલે આગળનું કેટલું પદ કહેવાય? પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદ આપેલા છે. આગળના 3 પદ કીધા છે એટલે 5મું, 6મું અને 7મું. તો સાહેબ 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ શોધી નાખે. મિત્ર માર્ક્સ ના મળે, નીચે લખવું પડે કે આ સમાંતર શ્રેણી નથી. એવું તમારે નીચે લખી દેવાનું. દાખલો પૂરો. પછી આ શોધવાનું થતું નથી. આ ક્યારે શોધવાનું મિત્ર? જ્યારે સમાંતર શ્રેણી હોય ને તો, નહીં તો કઈ નહીં. ઠીક છે? તો આટલું સરસ રીતે ગણી નાખો, પછી આપણે આગળ દાખલો જોઈએ. ગણી ગયું છે? હા, તો ઠીક. સાહેબ એમાં હું ગણવાના આવડી જાય તો આવડી જ જાય ને, સરળ આવડે ભાઈ. ધન ગણાની કરી નાખવાની છે, મને તૈયારી કરો તો. ચલો બીજો દાખલો જોઈ નાખો છે. જોવો છે બીજો દાખલો? જોઈ નાખે ભાઈ. જુઓ, હું તમને ખાલી રીત શીખવાડવા આવ્યો છું અને આ બી દાખલા લેવા આવ્યો. બીજું કોઈ લોડ લેતો નથી. આ બધી રીતો છે ને ભાઈ, એ તમારા 2 માર્ક્સમાં વિકલ્પો બહુ પૂછાય છે, ખાસ પૂછાય છે, એટલા માટે કરાવજો, ધ્યાન રાખજો. બીજો દાખલો કરીએ આપણે. તો પહેલા શું શોધશું? ડી શોધશું. તો ડી કઈ રીતે મળશે? બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરી દો. તો હું શું લખ્યું? A2 - A1. A2 એટલે બીજું પદ કેટલું છે મિત્ર? તો આવાલા 25 છે. તો A2 એટલે 25 અને A1 નો મતલબ થાય એટલે પહેલું મતલબ થાય બીજું, એટલે 2 નંબર. એટલે આપણે બીજું 2 સંખ્યા લખેલી છે ભાઈ. બીજું તમારા બીજું પદ લખીને ના આવતા. A1 માં આપેલું છે તમને 2 એટલે 2 સંખ્યા આલેલી છે. 25 માંથી 2 જાય તો 23. તો ડી બરાબર જવાબ થયો 23. ફરીથી જો એક પદ શોધી જુઓ, એટલે શોધ દે સાહેબ. ત્રીજા પદમાંથી 25 બાદ કરીએ એટલે આગળનું પદ બાદ કરીએ. ચલો લખીએ આપણે હોય ડી બરાબર A3 - A2. તો A3 ની કિંમત એટલે ત્રીજા પદની કિંમત કેટલી છે સાહેબ? 3 જ છે.
હવે કદાચ એવું બને કે મારે લખવામાં ભૂલ પડી હોય કે શું છે મને ખબર નથી. રકમ જોઈ લો તો ચોપડીની બેઠી રકમ છે. તો તમારું ત્રીજું પદ આપેલું છે 3 માઇનસ a2. a2 એટલે બીજું પદ એટલે કેટલું આપેલું છે 25. તો જુઓ પ્લસ માઇનસ માઇનસ થવાના 25 માં 3 બાદ કરી કેટલા બચ્યા સાહેબ 22 બચે પણ કેવા પ્લસ કે માઇનસ મોટી સંખ્યા માઇનસ છે તો જવાબ આવશે માઇનસમાં. તો ડી બરાબર જવાબ છે તમારો -22. શું લાગે છે સરખું છે આવે સરખું હે નહીં આવતું ને તો પછી મિત્ર તો આ બી આપણું સમાંતર શ્રેણી નથી. નીચે એક વાક્ય લખી દેવાનું કે આ માટે આ સમાંતર શ્રેણી નથી. પૂરો દાખલો પૂરો ઠીક છે ને આટલું જ છે મસ્ત રીતે ગણી નાખો. તો સાહેબ સેમી કઈ સમાંતર શ્રેણી છે વાલાટી છેલ્લા લે ઘંટા રહીએ છે કોઈના કોઈ સમાંતર શ્રેણી હશે કે નહીં ચોપડી હોય કોઈ તો આલી હશે ને. ચલો આપણે આગળ જોઈએ એટલામાં દાખલો ગણી નાખો તમે ગણી ગયો છે ને. તો આપણે આગળ જોઈ લઈએ ત્રીજો દાખલો. તો ત્રીજો દાખલો જોઈએ સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસી લઈએ ને. એટલે હું પેન બદલી નાખું પેલા પેલું પદ એટલે આપણે પેલા તો ડી શોધી નાખ્યા હું સંખ્યા લખી દઉં. ત્રીજો દાખલો ડી શોધવા માટે બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું થાય એટલે આપણે શું લખશું a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ કેટલું છે -3.2. શું છે -3.2. અને જુઓ માઇનસ ના માઇનસ અને આ a1 ની કિંમત છે -1.2. ફરીથી કહું છું માઇનસ આવે એટલે કૌંસ બોલે તમે લખવાની ભૂલ નહીં પડે ધ્યાન રાખજો. એટલે a1 ની કિંમત હતી -1.2. જો -3.2 એમના એમ આ બી માઇનસ તો માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય ને પ્લસ આપણો શું કહેવાય 1.2. હવે જુઓ માઇનસ પ્લસ માઇનસ થવાના તો 3.2 માંથી 1.2 કેટલા બચે સાહેબ બાદબાકી કઈ જ બતાવો અમને તો કારણ કે ભૂલ પડી તો લેવાલા તું કેમ આ 1.2 હવે માઇનસ પ્લસ ભૂલી જાઉં લાસ્ટમાં જોઈશું. 2 માંથી 2 જાય તો 0 થાય ને આ પોઈન્ટ નો પોઈન્ટ અને 3 માંથી 1 જાય તો 2 શું જવાબ આવ્યો 2.0. એટલે આપણે 2 જ કહેવાય. આ પોઈન્ટ કઈ 0 લખશો તો ખોટું નહીં પડે હા પણ યાદ રાખજો આ પોઈન્ટ લખજો ને તો પોઈન્ટ નહીં લખો તો 20 થઈ જશે યાર મતલબ આખી કે બદલી નાખશો આખો જવાબ બદલી નાખશો તમે. હવે આગળ પ્લસ આવશે કે માઇનસ આવશે શું ખબર પડે તો જુઓ બંનેમાંથી મોટા કોણ 3.2 મોટા કે 1.2 મોટા સિમ્પલ 3.2 મોટા એના આગળ માઇનસ ચિહ્ન હતું તો જવાબ આવશે તમારો -2.0. એટલે 0.0 ના કહેવાય ખાલી 2 જ કહેવાય બરોબર ને. પોઈન્ટ ના પાછળ 0 સંખ્યા લખી તો કોઈ મતલબ નથી. હા પોઈન્ટ 0 લખ્યા ના પછી કોઈ મોટી સંખ્યા હોય 2 3 4 5 1 2 કોઈ બી 9 જેવી તો તમે 0 લખવો પડે તો ચાલે. તો તમારો જવાબ આવ્યો 2 એટલે -2. ફરીથી ડી શોધો એટલા માટે લોડ લઉં છું કે તમને ખબર પડે આ વસ્તુ ખાસ વિકલ્પો બહુ પૂછાય છે. ત્રીજા પદમાંથી બીજું પદ માઇનસ કરો આપણે શું લખશું a3 માઇનસ a2. તો ત્રીજું પદ કયું છે આપણું ત્રીજું પદ છે -5.2. લો આ -5.2 આ માઇનસ અને a2 ની કિંમત તમારી -3.2. જુઓ -5.2 એમના એમ આ માઇનસ પ્લસ થવાના સાહેબ પેન બદલી ગયેલ દેખાય. જુઓ આ માઇનસ પ્લસ થવાના તો માઇનસ પ્લસ અને 3.2. જુઓ માઇનસ પ્લસ માઇનસ થવાના તો 5.2 માંથી 3.2 જાય ને મિત્ર તો આપણા બચે 2 કારણ કે જુઓ 3.2 પછી 4.2 4.2 પછી 5.2 એટલે કેટલા બચે +2 બચે. સાહેબ પ્લસ કઈ રીતે મોટી સંખ્યા સાહેબ માઇનસ છે હાથ તો વાલા માઇનસ લે આ માઇનસ તો ડી બરાબર કેટલો જવાબ મળ્યો -2. હા સાહેબ આ તો ગજબ થઈ ગયું. આ તો કે સાહેબ આબોડી તો સરખવાઈ ગયો ને. તો આ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી આવી છે મિત્ર તો પછીના 3 પદ શોધવાના થાય. કેટલા પદ 3 પદ શોધવાના થાય. તમને ડી તો મળી ગયો ડી કેટલો મળ્યો -2. 3 પદ શોધવા છે કયા નંબરના પદ થશે તો જોઈએ. પહેલું પદ આ બીજું પદ આ ત્રીજું પદ અને ચોથું પદ. તો 4 પદ પછીના 3 પદ શોધવાના થાય. તો 4 પછી કયું પદ આવે 5મું 6થું અને 7મું 3 જ શોધવા છે ને મિત્ર. આપણે લખશું a5 એના પછી લખશું આપણે a6 એના પછી લખશું આપણે a7. જો કે તમને આ પદ તો તમે શીખવાડ્યા છે તમને આવડી જશે.
લો પેન બદલી નાખીએ આપણે એ પોચ ને કઈ રીતે લખાય તમે તમને લખતા શીખવાડી દઉં કે એ પ્લસ એક અહીંથી પાંચમું પદ શોધવું છે ને તો પાંચમાં એક ઓછો કરી દો એટલે કેટલા લખાય 4 તો 4d લખાય હે ને એની કિંમત કેટલી છે એટલે પહેલું પદ કેટલું છે જુઓ પહેલું પદ -1.2 એટલે એ બરાબર કેટલા થઈ જવાના અહીં જો લખીને બતાવું છું એ બરાબર થઈ જવાના -1.2 અને ડી બરાબર કેટલા મળે ભાઈ -2 આ કિંમત મૂકો જવાબ આવી જશે એની કિંમત હતી -1.2 પ્લસ 4 ના 4 અને ડી ની કિંમત આવી હતી -2 ચલો ગણી નાખીએ -1.2 એમના એમ પ્લસ માઇનસ ધ્યાન રાખજો પ્લસ માઇનસ માં ભૂલ પડી ને તો ગયો દાખલો હાથમાંથી પ્લસ માઇનસ તો અહીં માઇનસ અને 4 દુ 8 આવું જુઓ આ બી માઇનસ અને આ બી માઇનસ તો માઇનસ શું થવાના પ્લસ થઈ જવાના તો જુઓ 1.2 અને 8 તો બંને માઇનસ પ્લસ થયા તો 8 વત્તા 1.2 તો કેટલા થવાના 9.2 અને બંને માઇનસ છે તો જવાબ બી તમારો નો માઇનસ માં જ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જો બંને કિંમત હોય ને માઇનસ માં તો જવાબ બી માઇનસ માં જ રહે કારણ કે બંને કિંમતો મોટા આંક છે હે ને તો 8000 માઇનસ હતું તો જવાબ બી માઇનસ માં થાય ને તો એ પોચ બરાબર થાય તમારું -9.2 એ જ રીતે છઠ્ઠું પદ તમે આમ શોધી લેશો અમુક શોધવા બેસતો નથી કિંમતો મૂકશો આના જે આવી જશે દાખલો ક્લિયર છે ફટાફટ મસ્ત દાખલો ગણી નાખો ના ખબર પડી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો ભાઈ નેક્સ્ટ વિડીયો બનાવે બીજો તો એની અંદર હું આ દાખલો કવર કરી લઈ બટ ના આવડે તો કોમેન્ટ કરજો અને આવડી જાય તો એક ગુડ કરીને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો બરાબર છે હું તમારો કોમેન્ટ વેટ જરૂર કરે અને હા તમારા મિત્રને આ વિડીયો મોકલવા ના ભૂલતા બરોબર છે બહુ લોંગ બહુ મોટો વિડીયો ના બને એટલા મને થોડાક નાનો વિડીયો કરતે 30-40 મિનિટનો તો તમને બી મજા આવે ને તો 1.5-2 કલાક વિડીયો બને ને તો કંટાળો આવશે કે આટલું બધું ક્યાં જોઈએ